માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું ગોવાનું શાક ને દિવ્યાને બહુ પસંદ છે ને એટલા માટે દિવ્યા તો 2-3 દિવસથી કહે છે મમ્મી ગોવાનું શાક ખાવું તો લાઈને આજે બનાવી નાખો ગોવાનું શાક. ગોવાનો હામડે ભાવ દે કેટલો ભાવ છે અંદાજ લગાય 20 પછી છે 20 પછી ને 35 નો ઓડીસો લઈ 35 નો ઓડીસો કેટલાનો ઓહો કઈ હવે હું કરું મોંઘું ખોંગું ખાવું તો સવે ને એને થોડો અને 250 ગુવાર લેવી અને બટેકા પડે તારો ઘર તે બટેકો નાખી દે તો થઈ રહ્યા ખાવા હતા ને તો આપણું જીવન છે તો પછી ખાવું તો પડે ને એ વખત થોડું લાગે ખાને તમે ગાળું બનાવી નાખો ગોળનું શાક દિવ્યા 2 દિવસ કહે છે બનાવી નાખો અને આપણે બટેકા પડે છે ને તમે નાખી દો વધારે તો થઈ રહ્યા તો કોને કોને ગોળનું શાક ભાવે છે એ કમેન્ટ જરૂર જણાવજો બાકી આમાં દિવ્યાને બહુ ભાવે છે પેલા બધું કસરું ભરી લો પછી શાક બનાવજો રસોડા બાજુ આવું ભરી લો પછી હાવણી ભરી નાખો સરસ મળે ચાલો સુધારી બટેકા સુધારી નાખ્યા ગુવારે સુધારી નાખ્યા હવે બનાવી નાખી શાક પડે આર્યન ભાઈ રમસ હતા ફટાફટ બનાવી નાખો અને નકર નહીં બનાવવા દે અને દિવ્યાના પપ્પા કે દેખાતા રહે દિવ્યાના પપ્પા ગયા છે માલ લેવા એટલે દિવ્યા બેન બનાવે વિલક એવું છે એમ દિવ્યા તો તમે વિલક બનાવો છો ને આજે હા જો આર્યનભાઈ અવાજ આવતો છે ઓલા ઘરમાં આર્યનભાઈ રમવા લાગી ગયા હવે જો બટેકા અને ઓલો ગુવાર સુધાર ધોઈ લાગશે ટાઈમે કેટલો વધી ગયો છે ને આમ તો ફટાફટ શાક બનાવીને પૂરો શાક બનાવવાનું તૈયાર થઈ ગયું છે તો કોઈ છે ને ઘરે પપ્પા પણ ગયા છે માલ લેવા તો મારે બધું પોતે જ કરવું પડે છે અત્યારે વિલકે મારે બનાવવા પડે છે ફોન પર મારે પકડવો પડે છે અને શાકે મારે બનાવવો પડે છે એટલે ચાલો જાઓ શાકે બનવા આવી છે બધો મસાલો તો આવી ગયો છે એમાં સરસ મસાલો આપણે હલવી લઈ અને ફેરવીને બધો મસાલો અંદર સારો મસ્તનો મસાલો મળી જાય ને ત્યાં સુધી હલાવી નાખી દિવ્યાબેન તો છે પણ દિવ્યાબેન એટલું બધું ભાવે નહીં ને હજી નાની છોકરી છે અને કોઈ દી કરતી ન હોય એવું કાંઈ એટલે કાંઈ ખબર પડે નહીં મસ્તનો મળી ગયું લઈ દિવ્યા થોડું પાણી લાવે એટલે થોડું આરે એડ કરીને આમ નાખી દઉં ને એટલે વાંધો ન આવે મમ્મી આટલું જોઈએ લાવ લાવ આટલું હા લાવ ને તો થોડુંક બસ થોડી વાર નાખી દઉં ને અને પછી ઢાંકી દઉં એટલે બધું શાક સડી જાય છે તો હસને આપણે થોડી વાર ટોપી દઈએ અને શાક આપણે બનવા મૂકી દીધું છે ગેસ પર અને ફટાફટ આપણે લોટ બાંધી દેવી અને બીજા ગેસ ઉપર શાક સડાવીને અને તરત આપણે રોટલા કરવાનું ચાલુ કરી દેવી એટલે ટાઈમ થઈ જાય જમવાનો તાવરા પપ્પા પણ આવી જાય મળે વિલંબમાં બનાવી રહેજો ઓ હા યાર પપ્પા જો માલ લઈ હા મૂકી દો રામ રામ નથી કરવો ટાળે પછી કહેજો ને મૂકીને પછી વજન લઈને રામ રામ કરવાનું હોય બહુ મોડું કર્યું તમે ત્યાં ટ્રાફિક કેવું છે એમાં ત્યાં હીરા ગતું અત્યારે છૂટે આ સુરત છે ભાઈ કે થોડું નાનું મોટું કે ભાવનગર વડોદરા થોડું આયા બધા હીરા ગતું રહ્યા એ 8-8 ટાઈમમાં રોડ બધા ચક્કા જામ હોય વરાસા તો આખો પેક હું તમને ના જ પાડતી હતી કે નથી જવું તો ગયા મોડા મારે સમજો કેટલા વાગી ગયા 8:30 વાગી ગયા પણ આ ઘરે બેઠા શું કરું ઘરે બેઠા હોય નહીં પણ મારું જે ઘટતું તું કોક કલર ઓછા હતા તો એવું બધું લાવી નાખ્યું એમ મારા જીવને એને સોટો છે 8:30 વાગે ક્યાં ના ગયા અહીંયા આવ્યા કેમ નહીં પણ હવે જે ઘરે બેઠા કઈ કામ હોય નહીં જે જોઈ લઈ આવી અને એવું એ વાત હાસી પણ દિવસ સુતા જવાય રાતના ના જવાય મેં દિવ્યાને કહી દીધું પપ્પા માયના ને મેં ગયા જમવાનું કાઢો હા જમવાનું તૈયાર છે તમે હાથ મોઢ ધોઈ નાખો લેવાનો ફટાફટ તો જયસિંહ તાવ આવી ગયો છે ઓલા રૂમમાં પૂતી છે કેમ શું થયું ખબર નહીં સ્કૂલ છે આવી પછી કે મને માથું દુખે ને તાવ આવે એમ કહે છે હવે નિશાળ થાય તો કઈ નથી પછી તો એમ કહું છું હાલો ઓલા રૂમમાં પૂતી છે ને ઉઠાડો જમવાનું તૈયાર થઈ મેં જમી લે જમીન થોડીક દવા પી લે કે જયશ્રી જયશ્રીબેન એ જયશ્રી ક્યાં હોઈ ગયા છે આમ તો જો બાયણા ભાઈ હા તો અંદર ઓ હજી સ્કૂલના કપડા ને બદલે આમ જો નિશાળના કપડા નથી કાઢી તો ઊભી થા હાલ બડ હાલ હું ઉઠ થોડું ખાઈ લે હાલ પર દવા પીવ દવા લઈ લે દે જયશ્રી લે આમ તો સ્કૂલ
કેટલો તાવ હોય ગોણા માથું આમ દુખતું છે લ્યો ને થોડું શું મોઢું ધોઈ નાખ અને થોડુંક ફ્રેશ થઈ પછી થોડું જમી લે અને પછી દવા પી લે દવા પી લે એટલે સારું થઈ જાય લે આમ તો જો કપડા નથી બદલાય સ્કૂલ ના આવે અને કપડાય નથી કાઢ્યા ત્યાં તો હજી. રે આ પાણી ઝાકો થઈ ગયો મોઢા પાણી અડાડે એટલે સમજો મજા આવી જશે મોઢું ફ્રેશ થઈ જશે લે આવું છે આમ તો જો કેવો તાવ આવી ગયો બહુ તાવ છે માથું દુખતું હોય મને કહેતી આવીને હું રસોઈ કરવા પડી પણ કેવું હાવ કેમ પડી છે હા ઈને મજા નથી ને એટલા માટે લે થોડું મોઢું ધોઈને ફ્રેશ થઈ જાય અને આમ તો આ કપડા રેડી બદલાઈ નાખજો હાથ ને પગ ને બધું એકદમ ફ્રેશ કરી નાખ ધોઈને ઘાસ પછી હાલ આપણે થોડું જમી લે જે ભાવે અને પછી દવા દઈ દી હા હાલો જમવા દઈ દઉં તો જમવાનું પણ તૈયાર થઈ ગયું ને જમવા પણ એન પપ્પા એને બેસી ગયા છે ગુવારનું શાક બને નહીં કે હા ગોવાનું શાક પડી ગયા તો દિવ્યાબેન ને બહુ ફેવરિટ છે કે એમ કે બહુ ભાવ જ કે તમે હાલ ને બનાવો પછી દિવ્યા કે 2 દિવસથી મંડી ગઈ હતી આને તે કાલ સણે ડાળ કરી દેની જે આને બહુ જાજા દીપે બને હા સણે ડાળ તો ઠીક ઠાક હતું પણ આમાં મજા આવી ગઈ શાક બની ગયું પછી આપણો વિડીયો લીધો જ નથી શાક બનતું ત્યારે લીધું હતું જયશ્રીબેન તાવ આવી ગયો જયશ્રીબેન જે ભાવે ખાજે હો ને પછી દવા પીવાની છે આપણે જે ભાવે ને એ ખાજે પછી દવા પીવાની એના તો ગોળ કોઈ ના રહેવાય એના તો ગોળના રોટલો આપી દીધો હશે એ કે માં કોઈ લે ને એટલે એમ થાય સમજ્યા કોઈ ના રહે હવે જમીન તું દવા પી લે હો જયશ્રી હા તો સવાર થાય તો હાર થઈ જશે સાહેબ ભાઈ નો હોય લાવી ખાવી તો મંગાવો મેં કીધું તમે આયા ડાયરેક્ટ તેમ ખાવા માંગ્યો તો મેં ન લાવ્યા મરચાય હો મરસા તો જોઈ જ તો હોય એમને બીજું બધું સમજ્યા મને તો વિચાર થતો તમે ફોન મૂકીને ગયા ઘરે અને વિલોક ક્યાં બનાવશે પણ મેં વિલોક બનાવવાનું મને યાદ આવી કે વિલોક બનાવ ફોન રાખ્યો તો સારું તો મને એમ થઈ ગયું અરે 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 દયા તો સારું તમે જમી લો બરાબર ને હવે હું જમી લો ઓ હા જમકુડી બે જો માં દીકરી જમવા બે ગયું અરે રે લે આજ માર દયાબેન પહેલી વાર બોલ્યા હાલો જમવા ગયા બોલ તો હાલો જમવા ખાવા કે લે ખાઈ લે અમે ચડી ગોળ હતો તો કેતો આ બે મીઠુડી છે એક મોટી મીઠુડી છે ને એક નાની મીઠુડી તારો મિત્રો જમવા શું બનાવ્યું ગોવાનું શાક ને બટેકા ગવારનું શાક બનાવ્યું છે ભાઈ મોજે દરિયા પડી ગયા ભાઈ હા ભાઈ મજા ન આવી જમવાની એટલે મને ટ્રાફિકમાં થોડો પીંજાઈને આવ્યો હતો ને તો જેમ તેમ મેં ખાઈ લીધું એવું કાંઈ નથી એમને ગોળ શાક બહુ સ્વભાવ છે એવું નથી કાંઈ હો ભાઈ આપણે બધું હાલે આપણે ઓલરાઉન્ડર તો એ લોકો આપણે હેલ્પ કરે છે જરા પણ વિલોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય